જે આપનું નામ અને પરિચય? મારું નામ વાઘેલા લાલજીભાઈ પ્રતાપભાઈ, ચકલાસી રાજનગર વિસ્તારમાં હું રહું છું. આજ રોજ જે સાહેબ પીઆઈ સાહેબની વિદાય સમારંભ છે એ અનુસંધાનમાં બે શબ્દો કહેશો. તમારો અનુભવ કેવો રહ્યો સાહેબ પ્રત્યે? આજ રોજ પીઆઈ રણજીતસિંહ ખોંટ સાહેબ જ્યારે એમની બદલી થઈ રહી છે ત્યારે ખરેખર તો બહુ દુઃખની અનુભવ થાય છે. કારણ કે ખોંટ સાહેબ છેલ્લા 8 મહિનાથી અહીંયા ચકલાસી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હતા. તો જ્યારે એ આવ્યા ત્યારે એક સરસ કેમ્પેન ચલાવ્યું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર ના હોવો જોઈએ. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ દંડ કરીને જવા દો, તો એમણે એવું કહ્યું હતું કે ભાઈ દંડથી કોઈ મતલબ નથી, પણ હેલ્મેટ મારે એનાથી મતલબ છે કે જો એ હેલ્મેટ પહેરે તો સુરક્ષિત રહે. એટલે દંડ આપીને છૂટી જાય એનાથી મારે પૈસા દંડ પેટે પૈસા લેવા એનાથી કોઈ મતલબ નથી. એટલે એક સરસ કેમ્પેન એમને ચલાવ્યું હતું. ત્યાર પછી ચકલાસી વિસ્તારની અંદર અને ચકલાસી આજુબાજુના વિસ્તારની અંદર પણ જોઈએ તો દારૂ જુગાર ને આ બધાની બહુ મોટું એ ચાલતું હતું. અને એમના આવ્યા પછી અમે ચકલાસી નગરપાલિકાના ઘણા બધા નાગરિકો એવું જોયું કે એટલો મોટો સુધારો થયો છે. લગભગ બહુ જ કહેતા બહુ જ ઓછું એ થઈ ગયું છે. દારૂ ને આ જુગાર કે એવા બીજા પણ દૂષણો જે છે એ બિલકુલ ઓછા થઈ ગયા. પોલીસ પ્રજાની મિત્ર છે તે સંદર્ભ કહી શકાય? હા, વચ્ચે ચકલાસી નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી ત્યારે હું તો આવ્યો નહોતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ ખોંટ સાહેબે અહીંયા એક મિટિંગ કરીને એવું બધાને કહ્યું કે ભાઈ ચૂંટણી સારી રીતે પતવી જોઈએ. જો કોઈ પણ જાતની માથાકૂટો થશે તો હું કોઈને છોડીશ નહીં. જો ખોંટ સાહેબે આવું કહ્યું તો એના કારણે એવું જોવા મળ્યું કે ચકલાસી નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ જાતનો ઇસ્યુ થયો નથી. ખૂબ સરસ રીતે નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ. નહીં તો અગાઉની ચૂંટણીઓ અમે જોતા કે કંઈક ને કંઈક એવી બધી મુશ્કેલીઓ ઊભી થાય, એવા ઝઘડાને એ બધું એવું ઊભું થાય. બીજું એક ખોંટ સાહેબની વાત એ કે ભાઈ જ્યારે ચકલાસી વિસ્તારની અંદર હમણાં 12 તારીખે સમૂહ લગ્નનું આયોજન થયું હતું. તો એ સમૂહ લગ્નની અંદર ખોંટ સાહેબે 151 જોડાને હેલ્મેટ આપ્યું. હેલ્મેટ મેં જ્યારે હું એક શિક્ષિત નાગરિક તરીકે મને એમ એ થયું કે ખરેખર પોલીસ ખાતાનો એને જોઈને જો એમને આપવું હોય તો બીજું પણ ઘણું આપી શકાત, પણ હેલ્મેટ એટલા માટે કે ભાઈ એ સુરક્ષિત રહે અને સુરક્ષા એ જ તો પોલીસ ખાતાનો મોટામાં મોટો એ હોય છે. તો એમાં મને ખોંટ સાહેબનું ખરેખર બહુ જ બુદ્ધિનું એ જોવા મળે કે ભાઈ બહુ સારી બુદ્ધિનો પ્રયોગ એ કરી અને એમણે આ જોડાઓને સરસ એ આપ્યું.